થોડા કાજુના પીસ આવી રીતના કરી, બદામના પણ આવી રીતના કરી નાખવાના. થોડુંક દૂધ લઈને તેમાં થોડી ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે થોડી વાર એને સાઈડમાં મૂકી દઈશું. કેળાના થોડાક આવી રીતના ગોળ પીસ કરી નાખવાના છે. પછી થોડીક બદામ નાખી દેવાની અને થોડાક કાજુ નાખી દેવાના. કેળાના પીસને આવી રીતના એક એક ગોઠવી દેવાના. પછી થોડુંક ઉપરથી દૂધ નાખી દેવાનું. ઉપરથી થોડીક બદામ નાખી દેવાનું, થોડાક કાજુ નાખી દેવાનું. પછી થોડાક કેળાના આવી રીતના પીસ નાખી દેવાના. થોડુંક દૂધ નાખી દેવાનું. હવે આને થોડી વાર ફ્રીઝરમાં મૂકી દઈશું. जो हमारा आइसक्रीम रेडी हो गया है. आना आम આપણે કટકા કરી નાખવાના છે. આપણે આના આવા કટકા કરી નાખ્યા છે અને ખાવામાં બહુ ટેસ્ટી છે.